પેનલ છે ને ઘરની ઉપર તો સોલર પેનલની હેઠે ઉતારે કચરો જામી જાય તો એ સાફ કરવા માટે લોકોને આવવું પડે. યા એક તો ફ્લાવર કેવા આવે ખબર, ખાલી છે ને કડી જ આવી હતી, પાણી નહીં ખાતા 3 અઠવાડિયા સુધી જે આવવાના રહે. બતાવો તમે અહીંયા છે ને, અહીંયા વાસણ ઉટકવા પડે, કપડાં ધોવા પડે, બધું કરવું પડે. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. સોરી, ગુડ મોર્નિંગ નહીં, 11:30 વાગ્યા છે. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું એકદમ મજામાં છું. એન્ડ હા, ઠંડી તો બહુ જ છે, બટ મને એમ થયું કે ચાલો આજે બહારથી વ્લોગ સ્ટાર્ટ કરું, કેમ કે ઘરમાંથી તો ડેઈલી વ્લોગ્સ થતા જ હોય સ્ટાર્ટ, ને બહારનું બતાવું વેધર ને બધું. અત્યારે વાગ્યા છે 11:30. વેધર છે 6 ડિગ્રી, ફીલ લાઈક 2 જેવું થાય. એન્ડ વરસાદી વાતાવરણ છે. સવારનો વરસાદ ચાલુ હતો, પણ હું રસોઈ કરતી હતી તો મેં વિડીયો શૂટ ન કર્યો. પછી મને એમ થયું કે હાલો રસોઈ બની ગઈ ને તો વિડીયો વ્લોગ સ્ટાર્ટ કરતો. એન્ડ ઘણા લોકો કહેતા હતા કે તમે કલાકનો વિડીયો મૂકશો ને તો અમને જોવો ગમશે, પણ ફાઇનલી મેં છે ને ડિસિઝન લીધું કે અઠવાડિયામાં 3 વ્લોગ મારા આવશે. એન્ડ હા, હજી પણ એથી વધારે મને જો સજેસ્ટ કરવું હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો. એન્ડ હા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે, તો કોમેન્ટ પણ કરતા જજો અને થોડી સજેસ્ટ દેતા જાજો જો મારી કંઈ ભૂલ થતી હોય તો. એન્ડ ડ્રામ હજી આવ્યો નથી, હવે આવશે થોડી વારમાં. આપણે જો બધા ડોગ ને લઈને નીકળે, સવારે 6:30 જાતી હોય ને ક્યારેક તો એમ થાય કે આપણે માંડ ઉઠીને જે નીકળતા હોય એ લોકો કેવા કૂતરાને લઈને નીકળે બહાર. એટલા પ્રિય છે એ લોકોને બધા. આપણે તો આપણું ખુદનું નથી કરી શકતા એવું છે. ને મેં રસોઈ કરી લીધી, આવીને ડાયરેક્ટ 10:30 આવી અને 12 થયા તમારી રસોઈ થઈ ગઈ. 12 ને 11:30 થયા, સોરી 1 કલાકમાં. ને ચાલો તમને બધાને બતાવું, પહેલાં બહારનું બતાવું પછી બહારનું બતાવું. અને તમારી બધાની મસ્ત કોમેન્ટ પણ આવી છે, તો થેન્ક યુ સો મચ, દિલથી આભાર. ઘણા લોકો કહે છે કે તમને કર્લ્સ શૂટ નથી કરતા, તો થેન્ક યુ. હવે કર્લ્સ નહીં કરું. એમાં એવું છે, મેં હજી છે ને ન્યૂ ઓલું કર્લી હેરનું મશીન આવે ને એ લીધું, પણ હજી મને ટાઈમ લાગશે શીખવામાં, કેમ કે હજી મને એટલું આવડતું નથી ને આપણે નિરાતે કરીએ ને તો કંઈક સરસ રીતના થાય ને. પણ મારે તો એવું હોય કે સ્પીડમાં જ હોય. રામ કે જલ્દી કર તો સ્પીડમાં કેવા થાય કંઈ ખબર ના પડે. ચાલો હવે આપણે અંદર જઈએ, કેમ કે બહાર પવન પણ છે એન્ડ ઠંડો પવન, વરસાદ પણ છે. ચાલો, તો મેં છે ને જમવામાં કંઈક અલગ જ બનાવવું તો મારે તો અત્યારે છે ને કેળા અને રોટલી જ ખાવાનો વિચારો. તો પછી મને એમ થયું કે ચાલો હવે આજ કંઈક ન્યૂ પર નાખીએ. તો અત્યારે મેં કર્યા છે રાઈસ, છોલે અને રોટલી, અને સલાડ તો પછી રામ આવશે ત્યારે જ સુધારીશ ને એવું બધું કરી. પણ અત્યારે જે કર્યું એ તમને બધાને બતાવી દઉં. ચાલો ગાઈઝ, જમવાનું આજે એટલું બધું મસ્ત બન્યું છે ને કે છોલે તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયા છે. અને અમે બસ હજી રેડી થયા છે તો હું ધાણા નાખી દઉં. ધાણા નાખી અને પછી છે સાઈડમાં રાઈસ અને રોટલી. જે રોટલી તો મારે હર વખતે જોઈએ જ ને જોઈએ, કેમ કે મને રાઈસ પહેલેથી ઓછા જ ભાવે, તો હું રોટલી કરું સાઈડમાં થોડી. અને અત્યારે મૂકી માઇક્રોવેવમાં, બિકોઝ કે અત્યારે હે ને ઠંડી આટલી પડે છે ને તો એ ગરમ ને ગરમ થાય. બટ માઇક્રોવેવ મૂકી પણ એનો કંઈ ફાયદો તો છે જ નહીં, કેમ કે એ પણ ઠંડી જ થવાની, પછી મારે ગરમ કરવી જ પડશે. બટ જસ્ટ એમ જ મૂકી. અને પછી છે મારું કિચન, જે ડેઈલી તો આટલું બધું ઓલું ના હોય, પણ થોડું છે જે સાફ કરવું પડે એમ હે તો એ કરી નાખું. ભાઈ ઘરે છે તો એ કે હું ક્લીન કરી નાખી, તો પછી મેં બનાવીને મૂકી દીધું ને બ્લોક કરી દીધો સ્ટાર્ટ. હવે એ ક્લીન કરશે જ્યારે કરે ત્યારે. ને રામને પછી ફોન કરીશ થોડીક વાર રહીને કે ક્યારે આવે તો એ પછી પ્રમાણે જમીએ એન્ડ બહારનું બતાવું. જો કે બહાર તો ઘડીક વાર બહાર રહે ને તો એવા હાથ તો એવા બરફ થઈ જાય ભગવાન. રૂકો જરા, ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. બહાર વિડીયો શૂટ કરવામાં એક જ પ્રોબ્લેમ થાય કે શું, આપણે હાથ મોજા પહેરીએ ને તો આપણે હે ને ક્લિક ન કરી શકીએ, વિડીયો ઓન કરો ઓફ કરો એ કંઈ. અને આવી રીતે બહાર રાખી ન શકીએ હાથ વિધાઉટ મોજા, કેમ કે પછી ચીલ બ્લેન્સ ને એવું બધું નીકળે. પણ કંઈ નહીં, તારો વિડીયો જો થોડો
રામને ત્યારે ફોન કર્યો ને તો રામ આજ શું કહે કે વેનસડે હે ને આજ બુધવાર તો એ હેર કટ કરાવે ને આવે 20 મિનિટમાં એમ કીધું જો એ 20 મિનિટ થાય કે પછી અડધી કલાક. એક તો ફ્લાવર કેવા આવે ખબર ખાલી છે ને કડી જ આવી હતી ઓલા પાણી નહીં ખાતા 3 અઠવાડિયા સુધી જે આવા રહે એમ બતાવો તમે બધા. I saw a cloud. It looked like a bird. મને ફ્લાવર એટલા ગમે ને કે પછી એક લઈ આવવાના. પહેલાં હું આ લઈ આવી પછી ઓલું એક વાં પડ્યું સાઈડમાં ઈ ને યલો તો આ તો હજી હમણાં જ થયું કેમ કે ઓલો કડી જ હતી જસ્ટ પછી 2 દિવસ ધીરે ધીરે નીકળ્યા ને આ ફ્લાવર લઈ આવ્યા. ઘર આખામાં ફ્લાવર રામ કહે કે તમે નર્સરી નો કરી નાખતા તો સારું. A few moments later. ચાલો તમે બધા પર જમવા શાક રોટલી રાઈસ. કેવું લાગ્યું મારું છોલે રાઈસ? રામની રેસીપી તમે બધા જોતા જશો પણ મારી ઓફ કેમેરામાં રેસીપી હોય. ટેસ્ટ કરીને પછી મને કહેજો. હાય માર્ક બ્રધર. Hi, how are you? Greetings. કામ કે બધા ગુડ જ છે. પ્લસ ખા. ખાધું કેવું લાગ્યું ટેસ્ટ? મસ્ત નાઈસ. માર્ક યુ સ્ટાર્ટ. Try now. Start eating. Start eating Eat your food. your food. Eat your food. It's easier. આજે અમારા લિવિંગ રૂમમાં શું કહેવાય કે આ સિરીઝ જોતા ખાવું. Start eating. It's nice. Thank you. યા થેન્ક યુ. ચાલો હવે હું મારી કરી સ્ટાર્ટ કરું. કઈ સિરીઝ છે આ નેટફ્લિક્સની? તસ્કરી. તસ્કરી. ઓકે. બોલવાનું હતું રામ. કામ બોલવાનું તો આ સોરી હું કહેતા ભૂલી ગયો કે અહીંયા શું છે કે અમારે કેમેરો આ તો શું કહેવાય કે અમારા અહીંયા ઘરની આગળ હોય ને આપણે ઉપર જે છત એની ઉપર જે સોલર પેનલ્સ હોય ને ગટર હોય ને એને સાફ કરવા માટે લોકો આવે તો એ અમે બતાવ્યો હતો કે કેવી રીતના એ લોકો સાફ કરતા હોય ને તો એનું મોટું દેખાડવાની લોકો ઓબ્વિયસ વાત છે કે ના પાડે કે અમારે મોટો રેકોર્ડ ન કરતો તો આપણે એનું મોટું રેકોર્ડ ન કરી શકીએ પણ અહીંયા વર્ષમાં 1 થી 2 વાર આવે છે તો એ સાફ કરતા હોય છે આવી રીતના. ઓકે તો ચાલો ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. How many times they will come here to clean the you know the like the dirt? Go to him. Yeah. Last time they come was 2019. 2019. Oh Yeah. my god, it's like 7 years. Yeah. આ તો ભાઈ 7 વર્ષમાં એકવાર આવે જો એને એમ કીધું મને તેમ કે વર્ષમાં કારણ કે હું જ્યાં પહેલા રહેતો ત્યાં Mine are bad વર્ષમાં. because I got solar panels. Yeah. Stuff underneath. તો આને સોલર પેનલ છે ને ઘરની ઉપર તો સોલર પેનલની હેઠે ઉતારે કચરો જામી જાય તો એ સાફ કરવા માટે લોકોને આવવું પડે. યા ગાઈસ જમી લીધું ને અને હજી કેટલી મિનિટ થઈ રામ? હજી અહીંયા ને આ પડ્યા વાસણે. અહીંયા પડ્યા કારણ કે હું આજે છે ને કામે થતો થાકી મારા પગ દુખે. નહીં ઈ નથી વાત કરતી હું એમ કહું કે આપણે જમ્યું એને કેટલી મિનિટ થઈ હજી ખબર નહીં અંદાજે 5 5-6 જ મિનિટ. હજી બીજી ડિમાન્ડ આપી દીધી કે તું મારા માટે ચા કરી આવ. 5-6 મિનિટ જ થઈ હજી જમી લીધું ને. જમીન જરી પોરો નો ખાવાનો હોય તો તું કરે હે યાર એટલીસ્ટ એટલું તમારા હાટું કરે હે ને મેં તારા હાટું મસ્તીની વસ્તુ એક ઓર્ડર કરી કહો તારી ફેવરિટ હે તારી ફેવરિટ કહો હે મારી ફેવરિટ મને કે ચા કરી દે હાલો હું ચા બનાવી આવું ફટાફટ. ઓલો ભૂકી વાળો નથી બનાવતી કેમ કે એ ભૂકી વાળો હે ને દિવસમાં એક જ વાર પીવાનો પછી આ આપણે કયો આને કયો ચા કહેવાય
કેટલ વાળું હાચ કેટલ તો કેટલ તૂટી ગઈ. બગડી ગઈ તો હવે જલપાને મેન શા કરવાનો રહેશે આપણે ગુજરાતી શા. અરે યાર હું હે ને ચા નથી પીતી, મને ચા બહુ ઓછો બનાવું, મને ઓછો ભાવે ઓછો ને બનાવવું ઓછો ગમે હાવ. તો આજ સવારમાં નહીં પણ અત્યારે જ હમણાં જ કેટલ ભાઈ ફોડી નાખી છે. अभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. હવે પાછી ન્યू લેવી પડશે, મારે કરવો પડશે ભૂકી વાળો ચા. ચાલો ફટાફટ ચા બનાવીને અને દઈ દે તો એની બેટરી હાઈ થઈ જાય. તો ગાઈઝ આજની કોમેન્ટ છે જે રિસેન્ટલી હમણાં જ એનો આન્સર આવ્યો એટલે મને યાદ આવ્યું. જે તો હમણાં જેની કોમેન્ટ કરી. કોમેન્ટ કરી હમણાં. શું બોલ્યું? હમણાં એ લોકોએ હમણાં જ કોમેન્ટ કરી Yeah. તો એનો આન્સર અમે તમે આપ્યો થોડું. કાજલ કેસવાલા કરીને છે, એને તો 5 દિવસ પહેલાની છે પણ ઈ મને યાદ નહોતી. વિદેશમાં ઈ બહુ સારું કે વિદેશ માં ઈ પણ બહુ સારું કે બોય પણ ઘરના કામ કરે. બોયઝ પણ ઘર કામમાં હેલ્પ કરે. કરે. તો આશીષ ઓડેદરાએ આન્સર આપ્યો કરવું જ પડે બેન, કપલના કામ જુદા જુદા ટાઈમ પર હોય છે. ને તો રામ એનો અમારો time આન્સર છે, અમારો ટાઈમ સેમ હોય છે તો પણ નહીં, અહીંયા છે ને બધાને સેમ ગણવામાં આવ્યા છે, ભાઈઓ બહેનો એકબીજાની બધા help કરે સેમ. બધાય. એટલે समझ रहे हो બધા એકબીજાની હેલ્પ કરે. ઓકે કઈ વાંધો નહીં, એવું ભલે હોય તો રહેવા દઈએ આપણે. ચલો રામનો જવાનો ટાઈમ થઈ ગયો time થઈ ગયો ને સોરી ગાઈઝ કોઈને દુઃખ લાગ્યું હોય તો, બટ હા એવું જ હોય છે 110%. એવું ના હોય, ન સાંભળ. અહીંયા છે ને અહીંયા વાસણ ઉટકવા પડે, કપડાં ધોવા પડે, બધું કરવું પડે. એમ ન સાંભળતા. બાય, જય માતા. એન્ડ આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર એન્ડ જય માતાજી, જય દ્વારકાધીશ.